વેલકમ વિદ્યાર્થી મિત્રો, સંસ્કારદીપ વિદ્યા સંકુલમાં સ્વાગત છે. ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય આપણે જે ચર્ચા કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શ્વસન અંગો, શ્વાસોશ્વાસની પદ્ધતિ, ફુફ્ફુસીય કદ અને ક્ષમતા આટલા ટોપિક એમાં કમ્પ્લીટ કરેલા. આજે આપણે વાત કરવાની છે વાયુનું વિનિમય, વાયુનું વહન, ઓક્સિજન વિખંડન વક્ર. ત્રણ જ ટોપિક છે, નાના પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મુખ્યત્વે ખાસ પ્રશ્ન પૂછાતા હોય છે નીટમાં આ ટોપિકમાંથી. એટલે આપણે આ ત્રણ ટોપિક આપણે ધ્યાનમાં લેવાના છે આજે અને ડિટેલ જોઈશું. ગઈકાલનો વિડીયો તમે જોયો હશે, ડાઉટ હજુ મારા સુધી કોઈ આવ્યા નથી એટલે લગભગ બધી સમજ પડી ગઈ હશે. સ્ટાર્ટ કરીએ આજે હવે આપણે. વેરી ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો વાયુનો વિનિમય. હવે આ ટોપિકમાં આપણે ભણવાનું છે. તે ગુજરાત બોર્ડમાં આપણે વારંવાર વાત કરીએ છીએ કે ભાઈ આ ચેપ્ટરનું ઘણી ખરી માહિતી ગુજરાત બોર્ડમાં આવી જ ગઈ છે, છતાં પણ એક રિવિઝનના પાર્ટ રૂપે આપણે એને અહીંયા ફરી ભણવાના છીએ. તો વાયુનો વિનિમય એટલે ટૂંકમાં આપણે વાત કરી શકીએ કે શું છે વાયુનો વિનિમય. તો કે ખરેખર આપણે વાત કરેલી એમ કે લાસ્ટ લેક્ચરમાં વાયુ એટલે અહીંયા CO2 અને ઓક્સિજનની જ આપણે થવાની છે. ફેફસામાં, શરીરના આંતરિક ભાગોમાં, શરીરના બહારના ભાગથી શરીરની અંદર. તો કે આ બધી વસ્તુ એક નિયમ આપણે સંકેન્દ્રણ ઢોળાંશ ધોરણ 11ના ચેપ્ટર નંબર 11માં ભણેલા છીએ કે કોઈ પણ પદાર્થનું વહન થાય તો એ વધારેથી ઓછા તરફ વહન પામતું હોય હંમેશા. અહીં આપણે વાત કરીશું ઊંચાથી નીચા તરફ, કારણ કે વાત કરવાની છે વાયુની. તો કે વાયુનું વિનિમય આપણે કઈ રીતે થાય છે. આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે. ક્યારે એવું નથી બનતું કે ઓક્સિજન અંદર દાખલ થઈ રહ્યો છે અને CO2 એટ અ ટાઈમ એ જ સમયે શરીરમાંથી બહાર નીકળી રહ્યો છે. આવું બંને વસ્તુ એક સાથે શક્ય બનતી નથી. આ પ્રક્રિયા ક્રમશઃ ક્રમિક એકબીજાને અનુસરીને થતી જોવા મળે છે. તો એના માટે સંકેન્દ્રણ ઢાળ કેવી રીતે કાર્યરત હશે, કયા કયા દબાણો એની માટે જવાબદાર છે, શું આંકડા એના માટે છે તે આપણે ધ્યાનમાં રાખવાના છે. આ કોઠામાં આપણને આપેલા છે એ પ્રમાણે. તો હવે આપણે વાત કરીએ તો વાયુનો વિનિમય. વેરી ફર્સ્ટ આપણે સમજીએ કે વાયુ કોષો વાયુ વિનિમય માટેનું પ્રાથમિક સ્થાન છે. આપણે ગઈકાલે જોઈ ગયા છીએ કે શરૂઆત નસિકા છિદ્રથી લઈને જ્યાં સુધી આપણે શ્વસન વાહિની વૃક્ષ જે છે ત્યાં સુધી વાયુનું માત્ર વહન થાય છે. અને ત્યારબાદ જેવું ફેફસામાં વાયુ પહોંચે એટલે પછી વાયુની આપલેની શરૂઆત થતી હોય તો એ ભાગમાં પણ આપણે મુખ્યત્વે ક્યાં થાય તો કે એની આપલે જે છે તે વાયુકોષ. વાયુકોષ એટલે શું છે તો કે ચોક્કસ પ્રકારની ફેફસાની ખંડયુક્ત આપણે દિવાલ કહી શકીએ કે જેના દ્વારા વાયુની આપલે થતી જોવા મળે. તો આપણા માટે એક MCQ બની જતો હોય છે નીટમાં કે વાયુકોષો માટેનું વિનિમય સ્થાન, એમાં પણ સૌ પ્રાથમિક વિનિમય સ્થાન કયું છે તો કે વાયુકોષ છે તે વાયુ માટેનું પ્રાથમિક વિનિમય સ્થાન છે. હવે આપણે ધ્યાનમાં લઈએ તો કે વાયુનો વિનિમય રુધિર અને પેશીની વચ્ચે પણ થાય છે. એક બીજો પોઈન્ટ અહીંયા ધ્યાનમાં આવે છે તો કે વાયુનો વિનિમય છે તે રુધિર અને પેશીની વચ્ચે પણ થાય છે. ફેફસામાં વાયુનો વિનિમય ફુફ્ફુસીય હવા અને ઓક્સિજન વિહીન રુધિરની વચ્ચે થાય છે. આ દરેકે દરેક મુદ્દા છે તે એમ બહુ સરળ છે, વાંચવાથી જ આપણને ધ્યાનમાં આવી જતા હોય છે. પણ આપણે એક વસ્તુ ત્યાં ધ્યાનમાં રાખવાની છે કે આ ત્રણ મુદ્દા આપણા માટે MCQ બની શકે છે. તો કે આપણે પહેલા મુદ્દાની ફરીવાર વાત કરીએ તો કે સૌપ્રથમ આ જે પહેલો મુદ્દો છે, આ પહેલા મુદ્દામાં શું તો કે વાયુકોષો વાયુનું વિનિમય માટેનું પ્રાથમિક સ્થાન છે. એટલે એક વસ્તુ સમજીએ કે વાતાવરણમાંથી ફેફસામાં જેવો ઓક્સિજન પ્રવેશે એટલે સૌ પ્રથમ જે જગ્યા પર અદલાબદલી થતી હોય ને એવું કોઈ ભાગ હોય તો એ વાયુકોષ છે. જેવું વાયુકોષ પાસે પહોંચ્યું એટલે વાયુકોષની ત્યાં લિમિટેશન આવી જશે. વાયુકોષ કોઈ અંગ પાસે જાતે આપવા નથી જતું કે લો ભાઈ ઓક્સિજન જોઈતો હોય તો લઈ લો. એમ તો વાયુકોષ કોને આપે છે તો કે રુધિરને આપે છે. ને એઝ આપણે જાણીએ છીએ
કે રુધિર છે તે આખા શરીરમાં ફરતું જ હોય છે, સતત પરિવહન એનું થતું હોય છે. તો કે વાયુકોષ છે તે વાયુનો વિનિમય જે થાય છે એ સમયે રુધિરને આપી દે છે, અને રુધિર છે જે ફરતું ફરતું પેશીઓ સુધી પહોંચશે એટલે રુધિર પાસેથી જશે પેશી પાસેથી. એટલે ખરાર્થમાં એક વસ્તુ આપણે બહુ સિમ્પલ એવી કહી શકીએ કે વાયુકોષ પાસેથી જશે રુધિર પાસે, રુધિર પાસેથી જશે પેશી પાસે, પેશીમાં વપરાઈ જાય. આ વાત આપણે ખરેખર આ વહન કોનું થઈ રહ્યું છે તો કે આ વહન જે છે તે ઓક્સિજનની વાત થઈ રહી છે. હવે તો કે પેશી એ વસ્તુ વાપરી લીધી, આપણે કાલે વાત કરી એમ કે વાપરે છે, અપચય ક્રિયા થાય છે, CO2 મુક્ત થાય છે, એટલે પેશી આ જે માર્ગ છે એનાથી એક્ઝેક્ટ ઉલટો માર્ગ કે પેશીથી રુધિર, રુધિરથી વાયુકોષ અને વાયુકોષથી હવા, એમ એ માર્ગે CO2 નો નિકાલ થશે. તો કે આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ફેફસામાં વાયુનું વિનિમય જે થાય છે તે ફુફ્ફુસીય હવા અને ઓક્સિજન વિહીન રુધિરની વચ્ચે થાય છે. પોઈન્ટ સમજો, એક ફેફસામાં વાયુનો વિનિમય ફુફ્ફુસીય હવા એટલે કે ફેફસાની અંદરની હવા, ફેફસાની અંદરની હવા એટલે ખરા અર્થમાં ત્યાં વાત થઈ શકે કે ફેફસાની અંદરની હવા એટલે બીજું કંઈ નહીં, પણ ત્યાં એમણે ઉલ્લેખ કર્યો છે ઇનડાયરેક્ટ કોનો, ઓક્સિજનનો. આ ઓક્સિજન છે તે ઓક્સિજન વિહીન રુધિર પાસે જાય તો ફરી એક શબ્દ આપણે જે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ આપણે બોલ્યા કે વહન છે તે વધારેથી ઓછા તરફ થશે, અને વહન વધારેથી ઓછા તરફ થાય છે તો આપણે કહી શકીએ કે ફુફ્ફુસીય હવા જ્યાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે, વધારે છે, અને ઓક્સિજન વિહીન રુધિર કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે, ઓછું છે. એટલે કે સંકેન્દ્રણ ઢાળને અનુલક્ષીને ફુફ્ફુસીય હવા છે ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર તરફ વહન પામશે. બહુ સિમ્પલ નાનો એવો પોઈન્ટ છે, કેટલા બધા રેડમાર્ક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકને એક વસ્તુ મેં 2 થી 3 વાર રિપીટ કરી, એનો અર્થ સીધો આપણે સમજી શકીએ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વાયુ વિનિમય એક નિષ્ક્રિય પ્રક્રિયા છે, તે સાદા પ્રસરણ દ્વારા થાય છે. અહીંયા હું અંડરલાઈન નથી કરતી પણ એ પોઈન્ટ તમારે ધ્યાનથી એક વસ્તુને ત્યાં જોવાની છે, અને આપણે કાલે પણ વાત કરી ચૂક્યા છે કે વાયુનું વિનિમય એ પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે, વહન નહીં. ફરીવાર ભારપૂર્વક કહું છું, વાયુનું વિનિમય એક નિષ્ક્રિય પ્રક્રિયા છે, એમાં પણ સ્પેશિયલી શ્વાસ એક આપણે કહી શકીએ નિષ્ક્રિય પ્રક્રિયા સાદા પ્રસરણ પ્રક્રિયા દ્વારા પૂર્ણ થતું જોવા મળે છે. દરેક વાયુ રુધિરમાં અથવા હવામાં કરી શકીએ આપણે કે દરેક વાયુનું પ્રસરણ દબાણ આંશિક દબાણ કહેવાય. એક ઇમ્પોર્ટન્ટ આપણા માટે એક MCQ પણ બની જાય, એક વ્યાખ્યા પણ બની શકે. જો કે બોર્ડમાં તો આપણે આ કંઈ લખવાનું રહેતું નથી એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ દરેક વાયુનું પ્રસરણ દબાણ આંશિક દબાણ કહેવાય, અને ખરેખર આ આંશિક દબાણને અનુલક્ષીને જ વાયુનું વહન થતું જોવા મળે છે. અહીં પ્રસરણ સમયે વાયુઓ ઊંચા આંશિક દબાણથી નીચા આંશિક દબાણ તરફ વહન પામે છે. પ્રસરણ સમયે વાયુઓ ઊંચા આંશિક દબાણથી નીચા આંશિક દબાણ તરફ વહન પામે છે, એટલે કે ફરી અહીંયા એ જ ઉલ્લેખ વધારેથી ઓછા તરફ વહન પામે છે. તો કે બધી કમ્પેરિઝન આ કોઠા ઉપરથી આપણને બહુ સારી રીતે સમજી શકાય. જોઈએ આપણે આપણા સ્વાસ્થ્ય વાયુઓ આપણે જાણીએ છીએ બહુ સારી રીતે. આ બે આપણા સ્વાસ્થ્ય વાયુઓ છે, ઓક્સિજન અને CO2. ઓક્સિજનને આપણે ગ્રહણ કરીએ છીએ, CO2 નો નિકાલ કરીએ છીએ. વાતાવરણનો આ આંકડો પણ આપણે ફિક્સ ધોરણ 8 થી લગભગ આને જોતા આવ્યા છીએ. તો કે વાતાવરણમાં ઓક્સિજન પ્રમાણ આપણે જોઈએ તો 159, કયા અહીંયા પાછળ કોઈ એકમ નથી લખ્યો તો કિલોગ્રામ, મીટર તમે કોઈ પણ ન લગાવી શકો. આપણા એક કોઠાને બહુ ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડશે કે આ જેટલા પણ આંકડા આપ્યા છે તે કયા એકમમાં આપ્યા છે, mm Hg. મર્ક્યુરી લેવલે એમનું દબાણ, મર્ક્યુરી દ્વારા એમનું દબાણ મપાતું હોય છે. સ્ફિગ્મોમેનોમીટરમાં તમે બધાએ લગભગ જોયું હશે, આપણે બીપી માપવાનું જે સાધન આવે છે તેમાં એક ચળકતો પારો હોય કે જે આપણા શરીરનું દબાણ માપતું હોય, તો સેમ એવી રીતે એક mmHg માં અહીંયા એનું દબાણનું માપન થતું હોય. તો કે વાતાવરણીય દબાણ આપણા માટે કેટલું થશે,
વાતાવરણીય હવા જે છે તે 159 mmHg અને CO2 માટે 0.3. હવે જ્યારે આપણે વાયુકોષ્ઠ પાસે પહોંચે છે તો કે સૌ પ્રથમ કેમ આ 104 જ કેમ આવ્યું, પહેલા કેમ CO2 નું પ્રમાણ વધારે નહીં આવ્યું, ઓક્સિજનનું પ્રમાણ વધારે નહીં આવ્યું? તો એક વસ્તુ તમે થોડા પાસ્ટમાં જાઓ, ચેપ્ટર નંબર 1 અને હજુ 12મું ધોરણ આપણે ચાલુ થઈ ગયું છે તો આપણને એક વસ્તુ ધ્યાનમાં છે કે બાળક જે છે માતાના ગર્ભમાં હોય ત્યારે ગર્ભનાળ દ્વારા માતા પાસેથી ઓક્સિજન અને CO2 નું આપણે ક્રિયા થતી હોય છે એના શરીરમાં, ત્યારે ગર્ભીય તબક્કા દરમિયાન ફેફસાનો ઉપયોગ કરતું નથી. તો હવે તમે સિમ્પલ સમજો કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એની અંદર એના ફેફસાની અંદર 0 વાયુ છે, નથી ઓક્સિજન, નથી આપણે એમ સામાન્ય રીતે કહી શકતા ઇનડાયરેક્ટ CO2, પણ CO2 આપણને ક્રમશઃ અંશતઃ પ્રમાણમાં જોવા મળે છે. એટલે જેવું પ્રથમ વાયુ અંદર એન્ટર થાય એટલે વાયુકોષ્ઠમાં પ્રમાણ આપણને જોવા મળશે 104 mmHg. આ શ્વાસની વાત કરી રહ્યા છે ત્યારે, અને એ સમયે વાયુકોષ્ઠની સપાટી પાસે 40 mmHg CO2 નું પ્રમાણ હોય. સ્થાન તમને આમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય, આંકડા તો તમારી સામે છે જ, તમે બહુ સારી રીતે ગોખી પણ શકો છો, જે એઝ યુઝ્યુઅલ તમે આંકડાઓને યાદ રાખતા હોય ગોખણ પટ્ટીથી અથવા તો સમજીને કંઈ પણ કરી શકો, પણ અહીં તમારે થોડુંક લોજિક પણ વિચારવાનું છે કે કઈ જગ્યા પર છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કે વાતાવરણીય હવા સુધી તો પ્રમાણ ઓકે છે, પણ વાયુકોષ્ઠમાં ઓક્સિજન અને CO2 નું શ્વાસ દરમિયાન પ્રમાણ કેટલું હોય તો કે તમે ધ્યાનમાં રાખી શકો કે શ્વાસ દરમિયાન વાયુકોષ્ઠમાં પ્રમાણ 104 mmHg અને CO2 નું 40 mmHg. હવે આ વાયુકોષ્ઠમાં છે તો આપણે ધ્યાનમાં રાખવાનું વાયુકોષ્ઠ પછી તરત જ ઓક્સિજન વિહીન રુધિર છે, રુધિર વાહિનીઓ છે. આગળ આપણે થિયરી આવે છે, હું તમને ફોટો પણ બતાવીશ, એની અંદર એક પિક્ચર છે આપણી પાસે. તો કે વાયુકોષ્ઠમાં તમે જુઓ 104 છે અને એની બાજુમાં એક્ઝેક્ટ તમે જુઓ તો ઓક્સિજન વિહીન રુધિર છે તે 40 છે. તો બટ ઓબ્વિયસ છે, તમે ખુદ વિચારો કે સંકેન્દ્રણ ડોળાંશ ક્યાંથી ક્યાં છે તો કે વાયુકોષ્ઠથી ઓક્સિજન વિહીન છે, તો બટ ઓબ્વિયસ વાયુકોષ્ઠમાંથી જે ઓક્સિજન છે તે રુધિરમાં આવશે. હવે તો કે જેવું ઓક્સિજન વિહીન રુધિર હતું એમાં ઓક્સિજન આવી ગયો તો કે હવે આપણી પાસે રુધિર થયું ઓક્સિજન યુક્ત રુધિર 95 mmHg. તો હવે આ એક નેક્સ્ટ બીજો એક સંકેન્દ્રણ ડોળાંશ રચાણો કે ઓક્સિજન યુક્ત રુધિર પાસેથી હવે રુધિરને મોકલવું છે પેશી પાસે. તો કે આ વસ્તુને એક વખત માટે તમે ભૂલી જાઓ, એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. હવે આપણા માટે આ બે કોલમ ઇમ્પોર્ટન્ટ છે. આ બે કોલમની આપણે થઈ ગઈ, એટલે કે આ એક વહન થયું ફેફસાથી રુધિર, રુધિરથી પેશી, અને અહીંયાથી હવે પેશીથી પાછું ઉચ્છ્વાસ માટેની પ્રક્રિયા છે. તો તમે બે કોલમને એક સાથે યાદ રાખી શકો. તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે 95 mmHg, પેશી પાસે 40 mmHg છે. તો ફરી બહુ સિમ્પલ રીતે તમે સમજી શકો, સંકેન્દ્રણ ડોળાંશ 95 થી 40 એટલે અહીંયા ઓક્સિજન પહોંચી જશે. જેવું પેશી પાસે ઓક્સિજન 40 mmHg પહોંચે છે, ઉપયોગમાં લીધા બાદ કોષોની અંદર પ્રમાણ આપણી પાસે 20 mmHg બચે અને ઉચ્છ્વાસીય હવા જ્યારે બહાર નીકળતી હોય ત્યારે ટોટલ પ્રમાણ ઓક્સિજનનું જે છે તે 120 mmHg બચતું હોય છે. તો કે પછી તરત જ એને બહાર નિકાલ કરી દેવામાં આવે. એક્ઝેક્ટ તમે એ રીતે તમે CO2 નું પ્રમાણ જુઓ તો કે CO2 નું પ્રમાણ વાયુકોષ્ઠમાં 45 છે, 40 છે સોરી, અને ઓક્સિજન વિહીન રુધિર નું પ્રમાણ 45 છે. તો સીધી વાત છે, 45 થી ક્યાં જશે 40, અને વાયુકોષ્ઠમાંથી ક્યાં જશે વાતાવરણમાં. અહીંયા પણ પેશી પાસે 45, ઓક્સિજન યુક્ત રુધિર 40, તો પેશી પાસેથી 40 પાસે એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર પાસે આવશે, અને એ ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ સમયે CO2 નું પ્રમાણ 40 mmHg આપણને જોવા મળે છે. તો આ એક રેશિયો આપણને જોવા મળે છે. એ સમયે પ્રક્રિયા પૂર્ણ થઈ, અહીંયા તમે જુઓ 40 માંથી 20 mmHg ઓક્સિજન વપરાયું. દેટ મીન્સ કે આપણે કાલે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ ચર્ચા કરેલી, જો ન જોયું હોય તો વિડીયો જોઈ લેજો ફરી એક વખત, ભૂલાઈ ગયું હોય તો, કે શરૂઆતમાં જે CO2 ઉત્પન્ન થાય છે તો કોઈ પણ પ્રમાણમાં CO2 ઉત્પન્ન થાય છે તે શાનું પરિણામ છે તો કે એ પરિણામ છે બહુ બધી જે પ્રક્રિયા
આખા શરીરમાં જૈવિક પ્રક્રિયાઓ થાય છે અને ઘણા બધા બંધ તૂટે છે, તો એ બંધ તૂટવાના કારણે કે 50 mmHgCO2 ઉત્પન્ન થાય છે અને ઉચ્છ્વાસીય હવામાં આપણને એ પ્રમાણ છે તે ક્રમશઃ જોવા મળશે. જે કોઠામાં વર્ણન છે એ જ વર્ણન આપણને અહીંયા નીચે સેન્ટેન્સમાં આપ્યું છે. આપણને બેઠા સેન્ટેન્સ પણ MCQમાં ઘણી વખત પૂછાઈ શકે. તો કે ફુફ્ફુસીય હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ પ્રેશર ઓફ O2 આ એક દર્શાવવાની બહુ ઇમ્પોર્ટન્ટ રીત છે. લગભગ જો ધ્યાનમાં હોય તો ઠીક છે, બાકી ધ્યાનમાં નહીં હોય તો આ વસ્તુને આપણે અલગથી ધ્યાનમાં લેવાની છે. કેમેસ્ટ્રીમાં જો કે તમે આ વસ્તુને ડિટેલ ભણો છો. આ બ્રેકેટ કાઉન્સ છે, અને બ્રેકેટ કાઉન્સમાં તમે હંમેશા કોઈ પણ દ્રવ્યની શું બતાવતા હોય છે? સાંદ્રતા બતાવતા હોય છે. તો કે પ્રેશર ઓફ O2 એની જે સાંદ્રતા એનું પ્રમાણ છે, તો કે અહીંયા જે P છે દબાણ આપણે જોવાની છે, ચોક્કસ પ્રમાણ સાંદ્રતા 0.104 mmHg હોય છે. જે આપણને પ્રમાણ અહીંયા દર્શાવ્યું છે એ જ દર્શાવ્યું આપણને અહીંયા સેન્ટેન્સ ફોર્મમાં. ફુફ્ફુસીય હવામાં ઓક્સિજન આંશિક દબાણ એટલે કે પ્રેશર ઓફ O2 104 mmHg હોય છે. એ જ સમયે રુધિરમાં તેનું મૂલ્ય જે છે 40 mmHg છે. આમ ઓક્સિજન ફુફ્ફુસીય હવામાંથી ધમનીની હવામાં જાય છે. કોઠા ઉપરથી કદાચ જો તમને પ્રશ્ન કેવી રીતે બને ન ધ્યાનમાં આવતું હોય તો આ વિધાનો ખાસ ધ્યાનમાં રાખજો, અને જો કોઠામાં ધ્યાનમાં આવી જતું હોય તો વિધાન ઉપર બહુ વધારે ભાર મૂકવાની જરૂરિયાત નથી. ફુફ્ફુસીય હવામાંથી ધમનીની હવામાં જાય છે. હવે જેવું ધમનીની હવામાં દાખલ થઈ ગયો ઓક્સિજન એટલે ધમનીને પોતાને કંઈ કામ નથી. ધમની તો માત્ર એક મીડિયેટર છે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવા માટે. તો હવે થશે શું? તો કે ફુફ્ફુસીય હવામાં CO2 નું આંશિક દબાણ પ્રેશર ઓફ CO2 40 mmHg છે અને ઓક્સિજન વિહીન રુધિરમાં તેનું મૂલ્ય 45 થી 46 mmHg જોવા મળે છે. આમ CO2 ધમનીમાંથી રુધિરમાંથી વાયુકોષ્ઠમાં પ્રવેશે છે. ધમનીમાંથી રુધિર આપણે સામાન્ય ફરતી ધમનીઓમાંથી ધમની જે રુધિર છે વાયુકોષ્ઠની નજીક ત્યાં જશે અને પછી તે વાયુકોષ્ઠમાં પ્રવેશે છે. આ રીતે આંશિક દબાણને અનુસરીને ફેફસામાં વાયુનો વિનિમય થાય. બહુ સિમ્પલ આ આખી વાર્તાનો એક સારાંશ આપણે એવું કહી શકીએ કે સૌથી પહેલા વાતાવરણમાં વધુ છે, વાતાવરણથી ફેફસા, ફેફસાથી ફેફસાની ફરતી રહેલી ધમની, ફેફસાની ફરતી ધમની રહેલી હોય તેની પાસેથી અંગ વાપરી લીધું. હવે અંગ પાસે ઓક્સિજન નહીં બચે, અંગ પાસે હવે ઉત્પન્ન થશે CO2. તો CO2 ફરી પાછું ધમની, કઈ ધમની? તો કે સામાન્ય ધમનીઓ, એ ધમની ફરી પાછી આવશે ફેફસાની ફરતી ધમનીઓ, કેશિકાઓ જેને કહી શકીએ આપણે તે, અને ત્યાંથી ફરી પાછું ફેફસા અને ફેફસામાંથી વાયુ. ક્રમ હું બહુ એક મધ્યમ સિક્વન્સમાં બોલી ગઈ છું. જે તમે પોઝ કરીને વિડીયો લખવું હોય તો તમે લખી શકો. MCQમાં આપણને આ પૂછી શકાય. આમ શ્વાસમાં લીધેલી હવા 19.6% ઓક્સિજન અને ઉચ્છ્વાસીય હવા 15.7% ઓક્સિજન ધરાવે છે. ભારપૂર્વક શ્વાસમાં લીધેલી હવા, અહીંયા કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, તમે એક વસ્તુ ધ્યાનમાં લો. શ્વાસમાં લીધેલી હવા 19.6% ઓક્સિજન અને ઉચ્છ્વાસીય હવા 15.7% ઓક્સિજન. હવે આપણને ત્યાં વિચાર આવશે કે ઉચ્છ્વાસમાં કેવી રીતે 15.7% ઓક્સિજન? તો કે ઉચ્છ્વાસ એટલે શું છે? તો કે આપણે ધ્યાનમાં લઈ શકીએ ઉચ્છ્વાસ શું છે? CO2 છે. ઉચ્છ્વાસ CO2 છે. CO2 માં તમને ઓક્સિજન દેખાય છે, તો એ ઓક્સિજન છે તે કોની વાત થઈ અહીંયા? આ 15.7% ઓક્સિજન ધરાવે છે. તો આપણે ત્યાં ધ્યાનમાં લઈ શકીએ. આમ લગભગ 4% ઓક્સિજન હવામાંથી રુધિરમાં જાય છે. બાકીનો બધો શું થઈ જશે? તો કે કાર્બન સાથે જોડાઈને શરીરમાંથી નિકાલ પામી જશે. એ જ પ્રમાણે શ્વાસમાં લીધેલી હવા 0.04% CO2 અને ઉચ્છ્વાસીય હવા
3.6% CO2 ધરાવે છે. આમ લગભગ 3.56% CO2 હવામાંથી રુધિરમાં પ્રવેશે છે. બંને આંકડા તમે ધ્યાનમાં રાખી શકો. ઘણા જૂના સિલેબસની આ માહિતી છે, પણ કદાચ કોઈ બીજી કોમ્પિટિટિવ માટેની તમારે MCQ સોલ્વ કરો તો તમને આ મુદ્દો ઘણી બધી જગ્યા પર જોવા મળશે. આંકડાકીય માહિતી યાદ રાખવી પડશે. આપણે એના માટે કોઈ બીજો શોર્ટકટ છે નહીં. નેક્સ્ટ આપણે માહિતીને જોઈ ગયા બાદ આગળ વધીએ તો વાયુના વિનિમય પછી ઉરસીય અને ઉદરીય શ્વાસોશ્વાસ. તો કે ઉરસીય જે શ્વસન છે તે પાછળના સ્નાયુ દ્વારા થાય છે. જો પાસેપિંજર પણ, ઉરોસ્થિનો ભાગ પણ, પાસેપિંજરના સ્નાયુ અહીંયા આપણે નથી દર્શાવેલા, બાકી એ પણ તમને અહીંયા સમજાઈ જશે. અને આ ઉરોદર પટલનો વધ અને ઘટ, આ ઘુમટાકારનો જે વિસ્તાર બને છે તે, આ બધા જ ભાગો છે તે આપણને ક્લિયરલી સમજાય છે. હજી એક વખત વિડીયો પ્લે કરી દઉં છું, એટલે તમે ધ્યાનથી જોઈ લો. ઓકે, સમજાઈ ગયો છે લગભગ થિયરી? વાત કરીએ વાયુઓનું વહન. બહુ સિમ્પલ એવી થિયરી હવે આપણે સ્ટાર્ટ કરવાના છે. વાયુઓનું વહન અને આપેલી માહિતી જ વાંચીને આપણે સમજીને યાદ રાખવાની છે. એમાં કોઈ નવું નથી. હિમોગ્લોબિન વાળો કોન્સેપ્ટ છે તે આગળ મેં તમને સમજાવી દીધો. ઓક્સિજન નું જે વહન અને CO2 નું વહન બંને અહીંયા વહન થાય છે. તો અહીંયા આપણે આજે વાયુઓનું વહન અને વિયોજન વક્ર જોઈશું, અને નેક્સ્ટ પછી આપણે ઓક્સિજન અને CO2 નું વહન માટેની આખી વ્યવસ્થા જે આપણને અલગથી આપેલી છે તે જોઈશું. એનો આખો ચાર્ટ છે રાસાયણિક પ્રક્રિયા સહિતનો. તો હવે આપણે ધ્યાનમાં લઈએ તો રુધિર એ ઓક્સિજન અને CO2 ના વહનનું માધ્યમ છે. આપણા માટે નવું નથી. લગભગ 97% ઓક્સિજન રુધિરમાં RBC દ્વારા વહન પામે છે. તમે ધ્યાનમાં રાખી શકો તે પોઈન્ટ. તો કે 97% જે ઓક્સિજનનું જે વહન છે, લગભગ 97% ઓક્સિજન રુધિરમાં કોના દ્વારા? તો કે RBC દ્વારા. શું કામ RBC દ્વારા? તો કે RBC ની અંદર શું છે? તો કે હિમોગ્લોબિન છે. આપણે ધ્યાનમાં છે RBC ની અંદર શું છે? હિમોગ્લોબિન છે. અને આપણને એ પણ ખબર છે કે ઓક્સિજન કોની સાથે જોડાય છે? હિમોગ્લોબિન સાથે જોડાય છે. આથી 97% વહન છે તે કોના દ્વારા થાય છે? RBC દ્વારા વહન પામે છે. અને બાકીનો 3% જે ભાગ છે ઓક્સિજન, એ રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે. રુધિર રસ એટલે કે આપણે અહીંયા વાત કરી શકીએ કોની? તો કે સીરમ રુધિર રસ ની વાત કરી શકીએ, કોષો સિવાયના પ્રવાહીની વાત કરી શકીએ. 3% એમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે વહન થશે. લગભગ 20 થી 25% CO2 RBC દ્વારા વહન પામે છે, જ્યારે 70% CO2 એ બાયકાર્બોનેટના સ્વરૂપમાં વહન પામે છે. આગળ વિડીયો તમે બેક ફોરવર્ડ કરીને પણ જોઈ શકો. મેં તમને આખી પ્રક્રિયા અહીંયા સમજાવી દીધેલી. એમાં તમે જુઓ કે 70% વહન જે છે તે ટેક્સ્ટબુકમાં પણ આપણને આપેલી છે માહિતી, આ કે 70% વહન છે તે કોના દ્વારા? બાયકાર્બોનેટ દ્વારા. અને 20 થી 25% વહન છે તે માત્ર RBC દ્વારા વહન થતું જોવા મળે છે. લગભગ 7% CO2 એ રુધિર રસમાં દ્રાવ્ય રહેશે. ઓક્સિજન કેટલા ટકા દ્રાવ્ય રહેશે રુધિર રસમાં? 3%. અને CO2 કેટલા ટકા? 7%. તો ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે? તો કે Hb4 આયન છે. આપણે હિમોગ્લોબિનનું બંધારણ કદાચ તમે ધ્યાનમાં લો, 9મા ચેપ્ટરમાં પણ આપેલું છે હિમોગ્લોબિનનું બંધારણ સંયુગ્મી પ્રોટીન સ્વરૂપે. તો કે હિમોગ્લોબિનમાં 2 આલ્ફા ચેઇન અને 2 બીટા ચેઇન, એટલે દરેક ચેઇન એક અણુની સાથે એક પ્રક્રિયક તરીકે વર્તવા માટે કેપેબલ હોય. તો કે હિમોગ્લોબિનના 4 અણુ
ઓક્સિજનના 4 અણુની સાથે જોડાશે. તો કે આ પ્રક્રિયા જો વાયુ કોષ્ટમાં થાય તો શું થશે? તો કે Hb4O8 એટલે ખરેખર તો HbO2 જ બન્યું કહેવાય અહીંયા. અને ઊંધી પ્રક્રિયા થાય પેશીમાંથી, જ્યારે વિયોજન થાય ફરી પાછું કઈ જગ્યા પર? તો કે વાયુ કોષ્ટમાંથી પેશીમાં જાય ત્યારે હિમોગ્લોબિન પાછું એમનું એમ થઈ જશે અને ત્યાં 4 ઓક્સિજનના અણુ જે છે તે મુક્ત થતા જોવા મળશે. આમ વાતાવરણમાંથી રુધિરમાં વધુ ઓક્સિજન પ્રવેશતો જાય તેનો લગભગ 3% ભાગ રુધિર રસમાં દ્રાવ્ય બને, બાકીનો 97% ભાગ જે છે તે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય અને ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ કરે. મેં વાત કરેલી તમને હમણાં જ કે શેનું નિર્માણ કરશે હિમોગ્લોબિન? જ્યારે ઓક્સિજન જોડે જોડાય ત્યારે ઓક્સિજન હિમોગ્લોબિનનું નિર્માણ કરે છે. ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે હિમોગ્લોબિનના નિર્માણ માટે પ્રતિવર્તી રીતે જોડાય છે. ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે હિમોગ્લોબિનના નિર્માણમાં પ્રતિવર્તી. શું કામ પ્રતિવર્તી? રાસાયણિક ફેરફાર નથી થઈ જતો. તમે જોઈ શકો છો અહીંયા કે પ્રક્રિયા પ્રતિવર્તી છે. ફેફસા પાસેથી જ્યારે રુધિરમાં જાય ત્યારે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ ઓક્સી હિમોગ્લોબિનિક સ્વરૂપે ફેફસા પાસેથી જ્યારે રુધિરમાં ગયું, હવે રુધિર જ્યારે પેશી પાસે જશે ત્યારે ફરીવાર શું થવું જરૂરી છે? તો કે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડવો જરૂરી છે. હિમોગ્લોબિન ત્યાં જોડાઈ જતો નથી. આથી પ્રક્રિયા સંપૂર્ણ ઊંધી થશે. એ પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. તો એક MCQ બની જાય કે ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ માટે પ્રતિવર્તી રીતે અહીંયા જોડાણ થાય છે. હિમોગ્લોબિન આયર્ન Fe ધરાવતું લાલ રંગનું રંજક દ્રવ્ય છે જે RBC માં હાજર હોય, જે આપણને ખબર છે કે જેના કારણે રુધિરનો રંગ આપણને કેવો દેખાય છે? લાલ. હિમોગ્લોબિન 4 એકમોનું બનેલું છે અને દરેક એકમમાં એક Fe+2 અવસ્થામાં હાજર હોય છે. 4 એકમમાં મેં હમણાં વાત કરી તમને 2 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન, તો દરેક એકમમાં એક Fe+2 અવસ્થામાં +2 અવસ્થા તમને ધ્યાનમાં આવે છે, એ આ +2 અવસ્થા છે તો જ ઓક્સિજન સાથે જોડાઈ શકશે. જેમાં દરેક હિમોગ્લોબિન અણુ મહત્તમ 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે છે. દરેક હિમોગ્લોબિન અણુ કેટલા અણુનું? તો કે 4 મહત્તમ ઓક્સિજનના અણુનું વહન કરી શકે છે. તો અહીંયા તમે ધ્યાનમાં એક ગણતરી લઈ શકો. આના પરથી એક દાખલાઓ પૂછાય. દાખલા એટલે એવું મોટી રકમો ના હોય, પણ આપણને એવું પૂછી શકાય કે કેટલું વહન થાય, કેટલી આધારિત મિનિટમાં કે લગભગ ml આધારિત આપણને વહન જોવા મળે. તો કે 1 ગ્રામ હિમોગ્લોબિન, આ એક માહિતી આપણે યાદ રાખી લેવાની જે બોલ્ડમાં આપેલી છે તે 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે. ઇમ્પોર્ટન્ટ, 1 ગ્રામ હિમોગ્લોબિન છે 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે. તો 100 ml રુધિર સામાન્ય 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવે. 100 ml રુધિર છે તે કેટલું હિમોગ્લોબિન ધરાવે છે? તે 15 ગ્રામ રુધિર ધરાવે છે. આ DL શું છે? 1 ડેસીલીટર. 100 ml બરાબર 1 ડેસીલીટર. ડેસી તમને ધ્યાનમાં હશે. અહીંયા કેમ ડેસીલીટર? તો કે પ્રમાણ ઓછું હોવાથી ડેસીલીટર એકમમાં પણ એનું આપણને ઘણી બધી વખત માપન આપવામાં આવે છે. તો કે અહીંયા રેશિયો તમે ગણી શકો કે 100 ml બરાબર 1 ડેસીલીટર. 100 ml બરાબર 1 ડેસીલીટર. આથી આપણે એમ કહી શકીએ કે 1 ગ્રામ હિમોગ્લોબિન બરાબર 1 ગ્રામ હિમોગ્લોબિનમાં 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે. તો 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવતું હોય તો 100 ml રુધિરમાં લગભગ કેટલા ml ઓક્સિજનનું વહન કરશે? 20 ml ઓક્સિજનનું વહન કરશે. કેવી રીતે આવ્યું? તો કે તમે ગણતરી કરી જુઓ. 15 ગુણ્યા 1.34 કરશો એટલે તમને લગભગ 20.1 ml જેટલું પ્રમાણ મળશે. કેવી રીતે આવ્યું? ફરીવાર 1 ગ્રામ હિમોગ્લોબિનની અંદર 1.34 ml ઓક્સિજન, તો 100 ગ્રામ હિમોગ્લોબિનની અંદર અહીંયા આપણે કહીએ કે 100 ml માં કેટલું છે? 15 ગ્રામ છે. તો ઇનડાયરેક્ટ હવે આપણી પાસે 100 ml માં કેટલું આવશે? 20 ml. ત્યાં અહીંયા આપણે ત્રિરાશિ મૂકવાની નથી કારણ કે આ ગ્રામમાં છે અને આ આપણી પાસે બંને પ્રમાણ આપ્યા છે
ml માં, એટલે આપણે 100 ml ને ફેરવીશું ગ્રામમાં, અને ગ્રામમાં ફેરવો એટલે ગ્રામ 15 ગ્રામ ગુણ્યા 1.34 કરો એટલે તમને 100 ml રુધિરની અંદર ઓક્સિજનનું પ્રમાણ મળી જશે. વહન ચક્રમાં રુધિર 25% આપણને પ્રમાણ જોવા મળે છે. વહન ચક્રમાં રુધિર 25% તેની પેશીઓ આપે છે. તેથી 100 ml ઓક્સિજનયુક્ત રુધિર દેહધાર્મિક પરિસ્થિતિમાં લગભગ 5 ml ઓક્સિજનનું પેશીમાં વહન કરાવી શકે છે. ફરીવાર મુદ્દો, વહન ચક્ર જે વહન થાય છે રુધિરમાં એમાં 25% ઓક્સિજન તેની પેશીને આપી દે છે, જે તે જગ્યા પર કામ કરે છે તે પેશીને. હવે 25% ઓક્સિજન એ પેશીને આપી દીધું તો થશે શું? તેથી દરેક 100 ml ઓક્સિજનયુક્ત રુધિરે દેહધાર્મિક પરિસ્થિતિમાં 5 ml ઓક્સિજનનું વહન પેશીમાં થાય. 100 ml એ માત્ર કેટલું? 5 ml, કારણ કે 5 ml એના 25% એવરેજ લઈએ તમે ગણી શકો તો કે 5 ml જે છે તે 5 ml નું તેની પેશીમાં વહન થતું જોવા મળે. તો કે 25% આપણે ગણાયા છે એટલા માટે ત્યાં ધ્યાનમાં લેવાનું છે 5 ml. એમ તો 25 ml થશે ને, 25% 100 ml, પણ વહન જે કરાવડાવે છે તેનું કેટલું દરેક દેહધાર્મિક પરિસ્થિતિમાં વહન થશે તો કે 5 ml. ત્યાં તમે ધ્યાનમાં રાખો. લઈએ તો ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે બંધારણ એ પ્રાથમિક દ્રષ્ટિએ ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું બંધારણ એ પ્રાથમિક દ્રષ્ટિએ ઓક્સિજનના આંશિક દબાણ સાથે સંબંધિત છે. વાત આપણે દબાણની ઓલરેડી કરી ગયા છે, સમજાઈ જવું જોઈએ, અને ન સમજાય તો ફરી તમે મને ક્વેરી ત્યાં કરી શકો. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથે બંધારણ એ પ્રાથમિક દ્રષ્ટિએ ઓક્સિજનના આંશિક દબાણ સાથે સંબંધિત છે, પરંતુ પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજન આયન, સંકેન્દ્ર અને તાપમાન બીજા કારકો પણ એના માટે જવાબદાર છે. આપણે મેં આગળ વાત કરેલી કે પછીની સ્લાઇડમાં આવશે તો એ માહિતી અહીંયા આપણે દર્શાવેલી છે કે અહીંયા ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું બંધારણ એ કયા કયા પરિબળોની ઉપર આધારિત છે તો કે પ્રાથમિક દ્રષ્ટિએ ઓક્સિજનના આંશિક દબાણ સાથે, એટલે કે પ્રેશર ઓફ CO2 સાથે. સૌથી પહેલો મુદ્દો તો એ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ બીજું કંઈ હોય કે ન હોય પણ આ તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે જ છે. પછી તો કે હાઇડ્રોજન આયન નું સંકેન્દ્રણ. શું કામ હાઇડ્રોજન આયનનું સંકેન્દ્રણ? આગળની સ્લાઇડમાં મેં તમને બતાવ્યું કે ઓક્સિજનની સાથે જોડાય હિમોગ્લોબિન, એની પહેલા કોની સાથે જોડાય છે? હાઇડ્રોજન સાથે. અને ફરી વખત યાદ કરાવી દઉં, શું બને છે? HHB2 બને છે. તો હાઇડ્રોજન આયન પણ જરૂરી છે. અને તાપમાનકારક શું કામ? તો કે આ બધી પ્રક્રિયાઓ પણ ઉત્સેચકોની હાજરીમાં થાય છે. આપણે અહીંયા ઉત્સેચકોનો કોઈ એવો ઉલ્લેખ નથી કર્યો, પણ આપણને ધ્યાનમાં છે કે ઉત્સેચક તાપમાન જ્યાં હોય ત્યાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉત્સેચક તો આપણને ધ્યાનમાં રહેવાનું જ છે. તો કે તાપમાન બીજા કારકો છે જે જોડાણને અસર કરે છે. ઇમ્પોર્ટન્ટલી ધ્યાનમાં રાખજો આ પોઈન્ટ. ઓક્સિજન હિમોગ્લોબિનનું ઓક્સિડેશન કરતું નથી. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ, ખરેખર તો તમને અહીંયા પ્રશ્ન થઈ જવો જોઈએ ઓલરેડી, કે આપણે પહેલી સ્લાઇડમાં વાત કરેલી કે ઓક્સિજન જેની બી સાથે જોડાય એના પાર્ટીશન કરી નાખે છે, ટુકડા કરી નાખે છે, એક બોમ્બ તરીકેનું કામ કરે છે. ઓક્સિજન અગ્નિ દાહક અણુ છે. તો આપણે વિચારીએ કે હિમોગ્લોબિન સાથે જોડાય તો હિમોગ્લોબિનનું નહીં એનું વિઘટન કરી નાખતો હોય, પણ ના, ઓક્સિજન હિમોગ્લોબિનનું ઓક્સિડેશન કરતું નથી. ઓક્સિહિમોગ્લોબિનનું નિર્માણ એ ઓક્સિજનેશનની પ્રક્રિયા છે. આ વાત આપણે કરી HHBO2. તો અહીંયા આપણે ધ્યાનમાં રાખી શકીએ ઓક્સિહિમોગ્લોબિનનું નિર્માણ એ ઓક્સિજનેશનની પ્રક્રિયા છે. ઓક્સિહિમોગ્લોબિનમાં આયનની સંયોજકતા કેટલી છે? 2. ઓક્સિહિમોગ્લોબિનમાં આયનની સંયોજકતા કેટલી છે? 2. શું કામ? તો કે 2 તો ઓક્સિજન જોડાઈ જવાના છે, HHBO2, તો એક હાઇડ્રોજન જોડાયો, એક ઓક્સિજન સાથે જોડાઈ ગયો, તો હવે હિમોગ્લોબિનની સંયોજકતા કેટલી રહેવાની છે? 2. અમુક વાયુઓ, દાખલા તરીકે ઓઝોન, હિમોગ્લોબિનનું ઓક્સિડેશન કરી શકે છે અથવા તો કરી નાખે છે. આ ઓક્સિડાઇઝ હિમોગ્લોબિનને મેથેમોગ્લોબિન કહે છે. આ પ્રકારના વાયુઓ વાતાવરણીય પ્રદૂષક છે. ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 16 માં આપણે ભણીશું ઓઝોન ડિપ્લીશન, ઓઝોન વાયુના ગાબડાઓ. એની અંદર આનો ઉલ્લેખ બહુ ઓછો આવે છે, પણ આવે છે કે ઓક્સિહિમોગ્લોબિનમાં આયનની સંયોજકતા કેટલી બચે છે? 2 બચે છે. એક MCQ ત્યાં પૂરો. હિમોગ્લોબિનનું ઓક્સિડેશન કરી શકે છે આ વાયુઓ, તો એ જેવું ઓક્સિડેશન થાય તો એ હિમોગ્લોબિનનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? હિમોગ્લોબિનમાંથી મેથેમોગ્લોબિનમાં.
તો એના કારણે હવે પછી હિમોગ્લોબિન ઓક્સિજનને લઈ જવા લાવવાના કાર્ય કરવા માટે સક્ષમ રહેશે નહીં. ઓક્સિહિમોગ્લોબિન પેશીમાં જઈને વિખંડિત થાય છે. તેના દ્વારા મુક્ત થતો ઓક્સિજન રુધિરમાંથી પેશી જળમાં પ્રવેશે છે. ફરી ઓક્સિહિમોગ્લોબિન પેશીમાં જઈને વિખંડિત થાય એટલે કે પેશી પાસે જઈને છૂટો પડે છે. આગળની આપણે સ્લાઇડમાં જોયું ઓલરેડી. તેના દ્વારા મુક્ત થતો ઓક્સિજન રુધિરમાંથી પેશી જળમાં પ્રવેશે છે. તેના દ્વારા મુક્ત થતો ઓક્સિજન રુધિરમાંથી પેશી જળમાં પ્રવેશે છે અને તેના બદલામાં પેશી જળ પાસેથી શું મળવાનું છે એને CO2, કારણ કે એની આગળ પણ એક પ્રક્રિયા થઈ ગઈ હશે તો CO2 તો ત્યાં ઓલરેડી વેસ્ટેજ પડ્યું જ હશે. ટૂંકમાં આ હિમોગ્લોબિન છે એક ટ્રક તરીકે કાર્ય કરે છે. માનો કે કોઈ સારો પ્રોડક્શન માટેનો જે માલ સામાન લઈ જતો હોય તો સામાન લઈ જાય છે અને સામાન લઈ જાય તો ટ્રક ખાલી નહીં લાવતા એ કચરો પણ સાથે ભરી લઈ આવે છે, મતલબ ત્યાંથી નિકાલ માટેની વ્યવસ્થા કરી આપે છે. રુધિર અને પેશી વચ્ચેના વાયુ વિનિમયને આંતરિક શ્વસન અથવા તો પેશીય શ્વસન કહેવાય. રુધિર અને પેશી વચ્ચેના શ્વસનને પેશીય શ્વસન, રુધિર અને ફેફસા વચ્ચેના શ્વસનને ફુફ્ફુસીય શ્વસન. તે સાદા પ્રસરણ દ્વારા થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું કે કઈ ક્રિયા દ્વારા થાય છે, સાદા પ્રસરણ દ્વારા. નેક્સ્ટ, ઓક્સિજન વિખંડન વક્ર. ઓક્સિજન વિખંડન વક્ર આગળની થિયરીનું બહુ સિમ્પ્લિફિકેશન વર્ણન છે, નાનું એવું 5 મુદ્દાનું વર્ણન. ઓક્સિજન સંકેન્દ્રણ અને હિમોગ્લોબિનની પ્રતિશત સાંદ્રતા એટલે કે ટકાવારીમાં સાંદ્રતા વચ્ચેના આલેખને વિખંડન વક્ર કહેવાય. પૂછાય એક્ઝામમાં કે વિખંડન વક્ર શેના પ્રતિનો આલેખ છે, તો કે ઓક્સિજનના સંકેન્દ્રણ અને હિમોગ્લોબિનની ટકાવારીમાં સાંદ્રતા. ફરી આ વિખંડન વક્રમાં શેનો ઉલ્લેખ છે, તો કે ઓક્સિજનનું સંકેન્દ્રણ અને હિમોગ્લોબિનની ટકાવારીમાં સાંદ્રતા. તમે વિચારો, ઓક્સિજન ગમે તેટલો શ્વાસમાં લઈ લઈએ પણ શરીરમાં જો હિમોગ્લોબિન નહીં હોય તો ઓક્સિજનનું વહન થશે નહીં, અથવા તો હિમોગ્લોબિન ગમે તેટલું બોડીમાં હોય પણ વાતાવરણમાંથી શ્વાસમાં જો ઓક્સિજન નથી લેવાતો તો એનું વહન થશે નહીં. તો સિમ્પલ આ બંનેનું જે રિલેશન છે તે સમપ્રમાણ રિલેશન છે અને એનાથી બનતો જે વક્ર છે તેને વિખંડન વક્ર કહેવામાં આવે છે. વિખંડન વક્ર સિગ્મોઇડ આકારનો છે, તમે અહીંયા જોઈ શકો છો. સિગ્મોઇડ હંમેશા આપણે ભણી ચૂક્યા છે કે જ્યારે કોઈ પ્રક્રિયા ક્રમશઃ ચાલુ થાય, આ તમે જુઓ તો અહીંયા ઓક્સિજનનું દબાણ છે અને અહીંયા હિમોગ્લોબિનનું પ્રમાણ છે. તો અહીંયા 0 ઓક્સિજન છે, હિમોગ્લોબિન પણ 0 છે એટલે 1 પોઈન્ટ થયો. માનો કે અહીંયા 0 છે ને અહીંયા 20 છે એટલે અહીંયા આપણી માટે 10 થવાનું છે. તો કે જ્યારે 10 mm Hg ઓક્સિજન થાય ત્યારે અહીંયા 10 mm Hg છે તે એવરેજ આપણા માટે હિમોગ્લોબિન થવું જોઈએ. પણ માનો કે ઓક્સિજન વધ્યા જ કરે તો કઈ બહારથી તમે શ્વાસમાં ઓક્સિજનની બોટલ ચડાવી દો તો કઈ શરીરની અંદર એકાએક હિમોગ્લોબિન ઉત્પન્ન નહીં થઈ જાય. પછી પ્રક્રિયા શું થઈ જશે, સ્ટેડી થઈ જશે અને એની સામે ઉત્પન્ન થતી જે CO2 ની પ્રક્રિયા છે તે બેલેન્સ થશે. તો અહીંયા ક્રમશઃ આ જે ગ્રાફ છે એ S આકારનો ગ્રાફ કહી શકે, એટલા માટે આ ગ્રાફને આપણે કહીએ છીએ સિગ્મોઇડ ગ્રાફ. શરૂઆતમાં ગ્રાફનું જે ગ્રોથ છે તે ધીમો હોય, પછી એકાએક વધે અને પછી છે તે સ્થાયી થઈ જતો હોય. શરૂઆતમાં ધીમો, એકાએક વધે અને પછી છે તે આ પ્રક્રિયા સ્થાયી થઈ જતી હોય છે. તો વિખંડન વક્ર સિગ્મોઇડ આકારનો હોય છે. આ વક્ર પરિબળો આપણે વાત કરી અહીંયા તે જ પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજન સંકેન્દ્રણ, તાપમાન વગેરેની અને ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેના બંધારણ ઉપર થતી અસરોના અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. પૂછા એક્ઝામની અંદર ઓક્સિજન વિયોજન વક્ર શેના સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા લખી નાખીએ. ઓપ્શનમાં આપ્યું જ હોય, નીટમાં ઓપ્શનમાં એવું કંઈક ને કંઈક આપ્યું જ હોય, પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ વક્ર પરિબળો જેવા કે પ્રેશર ઓફ CO2. કેમ પ્રેશર ઓફ CO2? આમાં તો ઓક્સિજન અને હિમોગ્લોબિન છે તો CO2 નું ત્યાં શું કામ છે, પણ આપણને એક વસ્તુ તો સમજાય ને કે જેટલો ઓક્સિજન જોડાશે એટલો એની સામે CO2 છે તે મુક્ત થવાનો છે. તો પ્રેશર ઓફ CO2, હાઇડ્રોજન સંકેન્દ્રણ, તાપમાન વગેરેની હિમોગ્લોબિન સાથેના બંધારણ પર થતી અસરના અભ્યાસ માટે જરૂરી છે. ડાબી તરફ સ્થાનાંતરણ મતલબ ઓક્સિજન અને હિમોગ્લોબિનનું આકર્ષણ વધવું. આ ડાબી તરફના સ્થાનાંતરણ, માનો કે આ રીતના આગળ સ્થાનાંતરણ થઈ રહ્યું છે તો ઓક્સિજન અને હિમોગ્લોબિન છે તે જોડાઈ રહ્યા છે. અને જો આ પ્રક્રિયા ઊંધી ચાલે છે, માનો કે સપોઝ એવું થતું નથી, આપણે અહીંયા દર્શાવ્યું પણ નથી, પણ જો આ પ્રક્રિયા આમ ચાલે તો શું થશે? ઓક્સિજન વધે છે,
હિમોગ્લોબિન છે પણ પ્રક્રિયા કેવી થાય છે, ઊંધી થાય છે. તો કે જમણી તરફનું જે એનું સ્થાનાંતરણ છે એનો અર્થ છે ઓક્સિજન અને હિમોગ્લોબિન વચ્ચેનું આકર્ષણ ઘટવું કે હિમોગ્લોબિનનું વિઘટન થવું. ગ્રાફ તમે બહુ સિમ્પલ રીતે સમજી શકો, બોર્ડમાં પણ આપણે ધ્યાનમાં લીધેલો છે, સમજાઈ ગયો હશે. નીચે મુજબની પરિસ્થિતિઓ ઓક્સિજનના ઓક્સિહિમોગ્લોબિનમાંથી મુક્તિ માટે જવાબદાર છે. તો કે પેશીમાં જે પ્રક્રિયા થાય છે ખરેખર પેશીઓમાં નીચે મુજબની પરિસ્થિતિ ઓક્સિજનના હિમોગ્લોબિનની મુક્તિ માટે જવાબદાર છે. તો પેશી પાસે જાય તો સૌથી પહેલા તો પેશી પાસે ઓક્સિજનનું પ્રમાણ કેવું હોવું જોઈએ, નીચું હોવું જોઈએ. જો નીચું હશે તો જ પેશી પાસે અહીંયા રુધિર પાસેથી પેશીમાં જશે. અહીંયા માનો કે વધારે, પેશી પાસે ઓછું, તો જ વધારેથી ઓછા તરફ જાય, એટલે કે નીચું પ્રેશર ઓફ O2 અને ત્યાં વધારે CO2. ઇનડાયરેક્ટ થયું ને કે ઓક્સિજન ઓછું છે તો સીધી વાત છે વપરાઈ જઈને શું બન્યું, CO2. તો પ્રેશર ઓફ CO2 જે છે તે વધારે, તો એની સામે CO2 છે તે નિકાલ પામશે, પણ એની સામે ઓક્સિજન મેળવવા માટે પ્રેશર ઊંચું છે તે પ્રેશર ઓફ CO2. ઊંચું હાઇડ્રોજન સંકેન્દ્રણ, હાઇડ્રોજન સંકેન્દ્રણ વધશે તો એસિડિકતા વધશે, એસિડિકતા એ વધારે એસિડિકતા એ આ પ્રક્રિયા જે છે તે વધારે થતી હોય. અને નીચી pH, મેં ઓલરેડી તમને કીધું કે હાઇડ્રોજન સંકેન્દ્રણ ઊંચું અને નીચી pH એટલે કે નીચી pH એટલે શું છે, એસિડિકતા અને ઊંચું તાપમાન. વાયુકોષ્ઠમાં પ્રેશર ઓફ O2, નીચું પ્રેશર ઓફ CO2, ઓછું સંકેન્દ્રણ અને નીચું તાપમાન. તમે જુઓ એક્ઝેક્ટ ઊંધી પ્રક્રિયા છે. પેશી પાસે જ્યારે લઈ જવાનું હોય રુધિર ઓક્સિજનના ઓક્સિહિમોગ્લોબિનમાંથી જ્યારે ત્યાં આપણે ઓક્સિજનને મુક્ત કરવાનું હોય ત્યારે નીચું ઓક્સિજનનું પ્રમાણ હોવું જોઈએ, ઊંચું CO2 નું પ્રમાણ હોવું જોઈએ, ઊંચું સંકેન્દ્રણ હોવું જોઈએ, નીચી pH હોવી જોઈએ અને ઊંચું તાપમાન હોવું જોઈએ. ટૂંકમાં ઓક્સિજનનું પ્રમાણ અને હાઇડ્રોજનનું પ્રમાણ, આપણે ઓક્સિજનનું પ્રમાણ અને pH ના પ્રમાણને બેને બાદ કરતા બાકીના ત્રણના પ્રમાણ ઊંચા હોવા જોઈએ. કઈ જગ્યા પર, પેશીમાં. પણ જ્યારે વાયુકોષ્ઠમાં આપણે વાતાવરણમાંથી ઓક્સિજનને મેળવવાનું છે ત્યારે આપણે વાયુકોષ્ઠમાંથી પેશી પાસે જ્યારે ઓક્સિજન મેળવવાનું છે ત્યારે તો વાયુકોષ્ઠમાં પહેલા તો હશે તો આવશે ને, આપણે વાત કરીએ અવેડામાં હોય તો આવે ને. તો કે વાયુકોષ્ઠમાં ઊંચું પ્રેશર ઓફ O2, નીચું પ્રેશર ઓફ CO2, ઓછું હાઇડ્રોજન સંકેન્દ્રણ અને નીચું તાપમાન, એટલે એની પાસે ધક્કો લાગે અને જરૂરિયાતના ભાગો સુધી છે તે પહોંચી જાય. એક્ઝેક્ટ પ્રક્રિયા ઇન્વર્સ છે તો કે વાયુકોષ્ઠમાંથી પેશી અને પેશીમાંથી અંગ. વાયુકોષ્ઠમાં શું છે, ઓક્સિજન વધારે, CO2 ઓછું, હાઇડ્રોજન ઓછું અને તાપમાન વધારે. જ્યારે પેશી પાસે શું હશે, ઓક્સિજન ઓછું, CO2 વધુ, હાઇડ્રોજન વધુ, ઓછું pH અને ઊંચું તાપમાન. તો બંનેની વચ્ચે એક સક્રિય ઢોળાંશ સર્જાય. આ દર્શાવે છે કે ફુફ્ફુસીય સપાટીએ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને પેશીમાં મુક્ત થાય છે. આ દર્શાવે છે કે ફુફ્ફુસીય સપાટીએ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને પેશીમાં મુક્ત થાય છે. અહીં આપણે આટલા ટોપિક કમ્પ્લીટ કર્યા છે અને આ લિંકની સાથે હું તમને 90 MCQ પણ સેન્ડ કરી દઈશ, સોલ્વ કરી લેજો. અને જો આ પ્રક્રિયા આ પદ્ધતિથી તમને સારી રીતે સમજાઈ જતું હોય તો એક મને મેસેજ છોડજો, તો આપણે કદાચ 12મા ધોરણનું ચેપ્ટર નંબર 4 પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ ચાલુ કરવાનું વિચારીએ, જો તમને આ વસ્તુ આ પદ્ધતિથી સારી રીતે સમજાઈ જતું હોય તો જ. નહીં તો પછી આપણે આ નીટ જે ચલાવી હશે તે આપણા માટે ઇનફ છે.